નેક્સ્ટ શરૂ કરીએ. અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન અહીંયા. લાસ્ટમાં આપણે ઇનવર્સ મતલબ પ્રતિવિધેય વાળા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા. અમુક ટાઈપના એના ક્વેશ્ચન પણ આપેલા. હવે એની અંદર આપણે વાત કરી હતી કે અમુક એકાદ બે ક્વેશ્ચન તમને જે ડાઉટ હશે આપણે ફરી વખત પાછા સોલ્વ કરાવશું. ઇનવર્સનો એકાદો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. સમજો, ધ્યાન અહીંયા. ક્વેશ્ચન મારી સામે સપોઝ કે કંઈક આવા આવે છે કે y is equals to sin inverse of 2x square root of 1 minus x square. અહીંયા કઈ કન્ડિશન આપેલી હોય કે x ની વેલ્યુ જે છે એ -1/√2 થી 1/√2 ની વચ્ચે છે, આવું કંઈક હોય. એ બધું આપણે સેકન્ડ ચેપ્ટર ચાલે ત્યારે ડિસ્કસ કરવાનું છે, બરાબર? હાલ પૂરતું તમારે આનું ડિફરન્શિએશન મેળવવું છે. કેવી રીતે કરશું? ધ્યાન આપો અહીંયા. dy/dx બરાબર, આનું ઇનર આઉટર ચેક કરો, અંદરનું વિધેય બહારનું વિધેય. સમજો, બહારનું વિધેય બની જશે sin inverse x, અંદરનું વિધેય બની જશે 2x square root of 1 minus x square. હવે sin inverse નું વિકલન યાદ કરો. sin inverse નું વિકલન થાય 1 upon સ્ક્વેર રૂટ ની અંદર 1 minus x નો સ્ક્વેર. x એટલે ઇનર, x એટલે ઇનર. હવે ધ્યાન આપો કે x એટલે આખું છે તો એનો સ્ક્વેર કરવાનો છે. હવે એનો સ્ક્વેર થઈ જાય છે 4x નો સ્ક્વેર અને આનો આખાનો સ્ક્વેર એટલે 1 minus x square. આ શું થઈ ગયું તમારું? d/dx of sin inverse x into d/dx of અંદરનું વિધેય એમનેમ છે તો એનું વિકલન અલગથી કરવાનું. સમજીએ. સુરત પાલનપુર ભાઈ ધ્યાન અહીંયા પહેલા સમજો. તમે લખ્યા શું કરો છો એ જ નથી સમજાતું મને. પેલા સાંભળો, સમજો. જો પ્રોપરલી તમને બધું સમજાતું હશે તો જાતે લખી શકાશે. પણ તમે ખબર નહીં કે હું અહીંયા જે લખું છું ને તમે જોઈ જોઈને છાપ્યા કરો છો, એનો કાંઈ મતલબ નથી. તમે પહેલા સાંભળો, સમજો કે શું કામ આવું થાય છે. સમજાય છે ને? પછી આ વસ્તુ તમે જાતે કરી શકો. પણ તમે ખબર નહીં હું અહીંયા લખાવું છું, તમે જાતે જાતે લખ્યા કરો છો, એનો કાંઈ મતલબ નથી. પહેલા બધી વસ્તુ સાંભળો, સમજો કે આવું જ શું કામ થાય છે. ક્લિયર? ઓકે, આગળ વધો. હવે આ એમનેમ રાખવાનું. જોજો 1 upon આ બધું એઝ ઇટ ઇઝ સ્ક્વેર રૂટ ની અંદર 1 માઇનસ આનો ગુણાકાર કરો એટલે એ કેટલા થશે? 4x સ્ક્વેર. આનો ગુણાકાર આની સાથે કરો એટલે પ્લસ 4x ની 4 પાવર. થોડુંક મગજ ચલાવો. આને મેં અહીંયા ગુણાકાર કર્યો અને આને મેં અહીંયા ગુણાકાર કર્યો એટલે આવું થઈ ગયું. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. એની પછી આનું મારે વિકલન કરવું છે. હવે આનું વિકલન કરવામાં ધ્યાન આપજો. ત્યાં છે ગુણાકાર. પહેલાનું વિકલન એટલે 2, બીજું એમનેમ પ્લસ બીજાનું વિકલન. પહેલું એમનેમ તો પહેલું એમનેમ, બીજાનું વિકલન. હવે બીજું પોતે સ્ક્વેર રૂટ ઓફ 1 minus x square છે. સ્ક્વેર રૂટ ઓફ 1 minus x square પોતે, જો આ જે છે ને એ પોતે કોમ્પોઝિશન છે રૂટ x અને 1 minus x square નું. રૂટ x અને 1 minus x square નું. રૂટ x નું વિકલન થાય 1 upon 2 રૂટ x. સાંભળજો, તમને કેટલું યાદ હોવું જોઈએ. ઓલું 12 વિકલન યાદ જ હોવા જોઈએ. રૂટ x નું વિકલન તો યાદ જ હોવું જોઈએ. 1 upon 2 રૂટ x. 1 upon 2 રૂટ x. x એટલે પાછું ઇનર. એનું ઇનર કોણ છે? સ્ક્વેર રૂટ ઓફ 1 minus x square. સ્ક્વેર રૂટ ઓફ 1 minus x square એ એનું ઇનર છે. ઇન્ટુ 1 minus 2x નું વિકલન. 1 minus 2x નું વિકલન થાય -2x. કેમ કે 1 નું 0 થાય માઇનસ એમનેમ અને x square નું 2x. આ 2 કેન્સલ. આખું પૂરું. હવે થોડુંક એવું ધ્યાન આપો. શું બની ગયું આખું? સમજો.
આ બની જશે સ્ક્વેર રૂટ ઓફ, થોડુંક મગજ વાપરો ને તો આને કહેવાય a સ્ક્વેર, આને કહેવાય b સ્ક્વેર, અને આ વચ્ચે બની ગયું 2ab. જો પ્રોપરલી તમે વિચારશો તો તમને ખ્યાલ આવશે a સ્ક્વેર b સ્ક્વેર અને આ થઈ ગયું 2ab. તો એ આખાને કહેવામાં આવશે 1 માઇનસ 2x સ્ક્વેર હોલ સ્ક્વેર. ચેક કરો એકવાર, કેમ કે ઈ બને છે a માઇનસ b હોલ સ્ક્વેર એની હારે ગુણાકારમાં. 2 અહીંયા થોડોક લસા લઈ લો, આને અહીંયા જવા દો એટલે એ શું બનશે 1 માઇનસ x સ્ક્વેર, સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે. આને અહીંયા જવા દો એટલે એ બનશે માઇનસ 2x સ્ક્વેર, અને ડિવાઇડેડ બાય આ બની જવાનું છે સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર. એકવાર કન્ફર્મ કરો, ચેક કરો જલ્દી જલ્દી. કોઈ ડાઉટ હોય તો મને પૂછો જલ્દી ફટાફટ. હેલો, આટલું ક્લિયર? ફરી વખત આખું શાંતિથી સમજો કે આ મેં એમનેમ રાખ્યું, અહીંયા મેં કરી નાખ્યું 2, આ નીચેનું હતું આને લસા લઈ લીધો એટલે 1 માઇનસ x સ્ક્વેર અને 1 માઇનસ x સ્ક્વેર બેયનું સ્ક્વેર રૂટ છે એટલે x સ્ક્વેર રૂટ વયું ગયું એટલે એ આખું બની ગયું 1 માઇનસ x સ્ક્વેર. આ 2x એનો માઇનસ x સાથે ગુણાકાર એટલે માઇનસ 2x સ્ક્વેર. હવે થોડુંક સાદું રૂપ આપો 1 અપોન, હવે તમને ઈ ખ્યાલ હોવો જોઈએ કે સ્ક્વેર રૂટ ની અંદર x સ્ક્વેર એને કહેવાય મોડ્યુલસ x. તો અહીંયા બની જશે મોડ્યુલસ 1 માઇનસ 2x સ્ક્વેર. હવે મોડ્યુલસ પ્લસ થી ઓપન થાય કે માઇનસ થી ઓપન થાય એ કન્ડિશન ઉપર આધાર રહે. સમજીએ. ઇન્ટુ અહીંયા શું થશે 2 અને માઇનસ 2x સ્ક્વેર. સાંભળજો 2 માઇનસ 2x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર એટલે આખું બનશે 2 માઇનસ 4x સ્ક્વેર છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર. કોઈને ડાઉટ હોય તો પૂછો. આટલું ક્લિયર છે? હેલો, ડન. બીજી વસ્તુ મારે જાણવી છે કે સ્ક્વેર રૂટ ની અંદર વાળું જો પોઝિટિવ હશે ને તો મોડ્યુલસ પ્લસ થી ઓપન થશે, કેમ કે મોડ્યુલસ માં મને ખબર છે જો મોડ્યુલસ x એની અંદર વાળું જો પોઝિટિવ હોય તો મોડ્યુલસ પ્લસ થી ઓપન થાય. મોડ્યુલસ ની અંદર વાળું જો નેગેટિવ હોય તો મોડ્યુલસ માઇનસ સાથે ઓપન થાય, અને મોડ્યુલસ ની અંદર જો 0 હોય તો મોડ્યુલસ નો આન્સર આવે 0. તમે સમજજો કે તમને આવી ખબર હોવી જોઈએ મોડ્યુલસ ની અંદર કોણ છે -5 તો જવાબ માઇનસ લગાડવાથી મળે. -5 ને માઇનસ લગાડો શું મળે +5. તો તમને મોડ્યુલસ માં એક જ લોજિક ખબર હોય, તમને બધાને એવું જ લાગે કે મોડ્યુલસ એટલે પ્લસ જવાબ આપે. ખોટી વસ્તુ. મોડ્યુલસ પ્લસ જ જવાબ આપે પણ મોડ્યુલસ ની અંદર કોણ છે એની ઉપર આધાર રહે. મોડ્યુલસ ની અંદર જો પ્લસ છે તો એનો ઈ જ જવાબ, મોડ્યુલસ ની અંદર જો માઇનસ છે તો -x જવાબ. ઘણાને એવું લાગતું હશે આ -x છે, ખોટી વસ્તુ છે. આ પ્લસ જવાબ છે આખો, આ આખો પ્લસ માં આન્સર છે. કેમ? કેમ કે x ઓલરેડી માઇનસ છે. માઇનસ માઇનસ પ્લસ એટલા માટે. ક્લિયર છે? હવે અહીંયાથી 1 માઇનસ 2x સ્ક્વેર છે તો તમે મોડ્યુલસ ઓપન કરો, એની માટે મને x ની કન્ડિશન આપેલી હશે. ચેક કરો x ની કન્ડિશન જો અહીં આપેલી રહી x belongs to -1 થી 1. તો આના ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયાથી જ હું કન્ડિશન ચેક કરી શકું. -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2. બંને બાજુ સ્ક્વેર કરો. સ્ક્વેર કરશો એટલે તમને ખ્યાલ છે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1/2. ત્યાં ઇક્વલ્સ ટુ નહીં આવે પણ બંને બાજુ સ્ક્વેર કર્યા. બંને બાજુ સ્ક્વેર કર્યા એટલે 1/2 થી 1/2 એવું ન થાય. માઇનસ અલગથી પ્લસ અલગથી. આઈ થિંક સેકન્ડ ચેપ્ટરમાં તમે આવું કરેલું છે. યોગ ને છેદ ને એવું બધું કરેલું છે.
બેયના સ્ક્વેર ને આ બધી પ્રોસેસ તમે કરેલી છે એટલે આનું આ કેમ થયું હું પાછું સમજાવું -1/√2 to 0 આ એક ભાગ 0 to 1/√2 એ બીજો ભાગ અને પછી બેયના સ્ક્વેર કર્યા ને પછી બેયનો યોગ કર્યો એટલે મને મળશે x² 0 થી 1/2 ની વચ્ચે 2 થી મલ્ટીપ્લાય કરવાના છે સોરી -2 થી મલ્ટીપ્લાય કરવાના છે -2 થી મલ્ટીપ્લાય કરો એટલે કંઈક આવું બને -1 -2x² લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અસમતા બદલાઈ ગઈ માઇનસ થી મલ્ટીપ્લાય કરો ને એટલે ઇનઇક્વાલિટી ચેન્જ થાય સાંભળજો કેટલું બધું હું એક હારે બોલું છું હવે આમાં તમે લખવા જાવ ભેગું જ ન થાય કેમ કે હું બોલું છું તરત ને તરત નવો નિયમ અપ્લાય કરું છું અહીંયાથી આમાં જાવું એટલે -1/√2 to 0 0 to 1/√2 બે ભાગ પાડ્યા બેયનો સ્ક્વેર કર્યો બેયનો યોગ કર્યો આ એક પ્રોસેસ કરી મેં આટલી વસ્તુ ખબર હોય તો આમાંથી આમાં જવાય પછી અહીંયા -2x² છે મેં બધાને -2 થી મલ્ટીપ્લાય કર્યા -2 થી મલ્ટીપ્લાય કરો એટલે આવું બને એમાં +1 ઉમેરા બધામાં +1 એટલે અહીંયા 0 અહીંયા થાય 1 - 2x² લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 કેમ કે 1 ઉમેરા છે કન્ફર્મ છે 1 - 2x² 0 થી મોટું છે પ્લસ છે આ ખબર પડી ગઈ એટલે હવે આ મોડ્યુલસ નો આન્સર 1 - 2x² કહેવાશે આમાંથી 2 કોમન કરો એટલે કૌંસમાં વચ્ચે 1 - 2x² અપોનમાં √1 - x². આ બે કેન્સલ એટલે મને ફાઇનલ આન્સર મળ્યો 2/√1 - x². આ મારો ફાઇનલ આન્સર કોઈને ડાઉટ હોય તો કયો કોઈ ક્વેશ્ચન કોઈ પણ ડાઉટ હોય આખા ક્વેશ્ચન નો હું પાછો ફ્રી વખત વિચાર કરાવું કે કેમ મેં કર્યું સમજો જો સૌથી પહેલા ક્વેશ્ચન આ હતો y sin ઇન્વર્સ ને આવું બધું ઇનર આઉટર કર્યું મતલબ અંદરનું વિધેય બહારનું વિધેય એટલે બહારનાનું વિકલન અંદરનું એમનેમ પછી એનું સાદુરૂપ આપતા આપતા મોડ્યુલસ ઓપન કર્યું એટલે મારો જવાબ આવ્યો હજી કોઈને ડાઉટ હોય તો પૂછો યસ બોલો શું કહે છો એટલે આને તારે લખવું છે એમ ઓકે ચાલો લખી નાખો તો અંદરનું વિધેય બહારનું વિધેય મેં કર્યું છે આઈ થિંક સો લખવાની જરૂરિયાત હોવી ન જોઈએ પણ તેમ છતાં લખો એટલે લખી નાખો ચાલો મોડ્યુલસ પ્લસ છે કે માઇનસ છે એ નક્કી કરવા માટે આ વસ્તુ છે જલ્દી જલ્દી થોડીક ઉતાવળ રાખજો લખવાની ન સમજાય એ પૂછતા જજો જલ્દી જલ્દી ઓકે થઈ ગયું હેલો ડન ઓકે ચાલો આગળ વધીએ
નેક્સ્ટ હવે જે કરવા જવું છે સમજો, બોર્ડ ઉપર ધ્યાન. થોડીક નવી થિયરી આપણે ડિસ્કસ કરવા જાવી છે. અહીંયા ધ્યાન હવે બધાનું. ઇન્વર્સમાં કેમ કરવાનું એ આપણે બધું ડિસ્કશન કર્યું. હવે મારે લોગ લગાડવા જાવો છે અને કેવી રીતે આગળ વધવાનું એ સમજીએ. ધ્યાન બોર્ડ ઉપર. પહેલા તો લોગ લગાડવાનો ક્યારે? કન્ડિશન. ક્યારે લોગ લગાડવો? તો એના જવાબમાં 3 વસ્તુ. જો તમારા ક્વેશ્ચનમાં કાંઈ પણ ગુણાકાર વાળું દેખાય છે અથવા તો કાંઈ ઘાત દેખાય છે અથવા તો ચલની ચલ ઘાત દેખાય છે, ઇંગ્લિશમાં આને કહેવાય પ્રોડક્ટ દેખાય છે, અથવા તો પાવર દેખાય છે કંઈક, અથવા તો વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ દેખાય છે, તો તમારે લોગ લગાડવાનો. ક્લિયર છે? 3 વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવાની. કાં તો ગુણાકાર દેખાવો જોવે, કાં તો ઘાત દેખાવી જોવે, કાં તો ચલની ચલ ઘાત દેખાવી જોવે. એનો મતલબ કે પ્રોડક્ટ, પાવર અથવા તો વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ. તો તમારે લોગ લગાડવાનો. પ્રોડક્ટ અને ગુણાકાર તો તમને ખબર પડી જશે. વેરિયેબલ રેસ ટુ વેરિયેબલમાં હું એક્ઝામ્પલ આપી દઉં. એનો મતલબ કે તમને વિકલન પૂછે x ની x ઘાતનું, x ની sin x ઘાત, sin x ની cos x ઘાત, આવા બધા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો લોગ લગાડવાનું. એટલે સૌથી બેઝિક વસ્તુ આ સાવ બેઝિક કહેવાય. લખી નાખો ચાલો આ બેઝિક, પછી આપણે આગળ વધીએ. સૌથી પહેલા બેઝિક વસ્તુ વિચારો કે લોગ લગાડવું છે ક્યારે? તો એની માટે 3 ગુણાકાર હશે, ઘાત હશે અને ચલની ચલ ઘાત હશે. કેમ સુરત પાલનપુરમાં આટલા જ છે? બીજા બધા એબ્સન્ટ છે? ઓકે. મોરબીનો બીજો ક્લાસ ક્યાં છે? કે બધા એકમાં જ બેસી ગયા? મોરબી બીજો ક્લાસ ક્યાં છે? બધા એકમાં બેસી ગયા? ઓકે ઓકે. જલ્દી જલ્દી ફટાફટ. થઈ ગયું? ડન. ઓકે ચાલો આગળ વધીએ. હવે પાછું બધાનું ધ્યાન અહીંયા. મારે ક્વેશ્ચન કંઈક આવો ફાઇન્ડ કરવા જાવો છે. d/dx ઓફ x ની x ઘાત. હવે સમજજો, જો અત્યાર સુધી મારી પાસે વેરિયેબલ રેસ ટુ કંઈક કોન્સ્ટન્ટ હતું, જેમ કે x ની 5 ઘાત. તો હું શું કરતો હતો? ઘાત આગળ આવે, 1 ઘાત ઓછી. x ની 6 ઘાત, ઘાત આગળ આવે, 1 ઘાત ઓછી. આવી રીતના હું વિકલન કરતો હતો.
સૌથી પહેલા ઈ તો મારે સમજવું પડશે કે ઘાત આગળ આવે એક ઘાત ઘટે આવું ક્યારે કરવાનું? જ્યારે વેરિયેબલ રેસ ટુ કોન્સ્ટન્ટ હોય, ચલની કાંઈક અચળ ઘાત હોય, મતલબ ઉપર અંશમાં અહીંયા ઘાતની અંદર 2 5 10 15 20 500 એવું કંઈક હોય. વેરિયેબલની વેરિયેબલ ઘાત હોય તો કોઈ દિવસ ઘાત આગળ આવે એક ઘાત ઘટે એવું નહીં કરવાનું. આટલું ક્લિયર છે? તો શું કરવાનું સમજીએ. એના અમુક કોમન સ્ટેપ સમજીએ. એ કોમન સ્ટેપ ફોલો કરતા જશું અને પછી આને આપણે મેળવશું. તો સૌથી પહેલા હું ઈ સ્ટેપ લખાવું, સમજતા જજો. તમારે કાંઈ લખવાનું નથી, હું બધું અહીં લખતો જાઉં છું, તમને ટાઈમ અહીં આપીશ. સમજીએ પહેલા પહેલું સ્ટેપ. શું કરવાનું? તો કે તમારો જે ક્વેશ્ચન હોય ને એની બરાબર y ધારી લેવાનું. બીજું સ્ટેપ, બંને બાજુ log લગાડવાનું. ત્રીજું સ્ટેપ, log ના ગુણધર્મનો ઉપયોગ કરવાનો. ચોથું સ્ટેપ, બંને બાજુ x ને સાપેક્ષે વિકલન કરવાનું. અને પાંચમું સ્ટેપ, સાદો રૂપ આપી dy by dx મેળવવું. અને ન્યા ધ્યાન રાખવાનું y બરાબર ક્વેશ્ચન પાછું મૂકી દેવું. એનો મતલબ હું? એનો મતલબ કે હંમેશા x ના સ્વરૂપમાં રાખવાનું. એવું આપણે નથી લખવું, યાદ રાખી લે. હાલો ને, y બરાબર ક્વેશ્ચન પાછું મૂકી દેવાનું જ્યારે યુઝ થતું હોય ત્યારે. ડન? સમજો. હવે આ બધું હું તમને શાંતિથી લખવાનો ટાઈમ આપું. પહેલા અહીંયા ફોકસ કરો, ધ્યાન અહીંયા આપો. આ બધા નિયમોને ધ્યાનમાં રાખીને હું આ ક્વેશ્ચન સોલ્વ કરતો જઈશ. સમજતા જજો. સૌથી પહેલું કામ મારું ક્વેશ્ચન બરાબર y લેવાનું. એની પહેલા કામ ખબર કેમ પડે ક્વેશ્ચન બરાબર y લેવું? તો કે x રેઝ ટુ x, x એટલે વેરિયેબલ એટલે ચલ, એની ઉપર એ ચલ ઘાત, ચલની ચલ ઘાત. ભુજ સેન્ટર ભાઈ ધ્યાન અહીંયા. હેલો, અહીંયા 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 ઘડીક મને સાંભળ ને. સારું બોલું છું ને? સારું બોલતો. હેલો, પહેલી બેન્ચ. હા તો પછી સાંભળો ઘડીક. બધાને મજા આવે છે, તને એકને જ કંઈક વાંધો લાગે. હા મજા આવશે? હા તો પાડ. ખોટું ખોટું હા પાડી. હાલો એને ખોટું ખોટું હા પાડી, કાંઈ વાંધો નહીં. એટલે મને એમ થાય કે તને વળી હું હશે ને આમ તો આમ કંઈક લખતો જ નહોતો પણ કંઈક ધ્યાન નીચે હતું એવું કંઈક હતું. શું નામ છે આપનું? કેવું નામ છે? આકાશ. કાંઈ સમજાતું નથી, કાંઈ વાંધો નહીં. હવે ખાલી મોઢું બંધ રાખે ને તોય વાંધો નહીં. હાલો હવે અહીંયા ધ્યાન. બસ હવે બધાનું ધ્યાન અહીંયા પાછું બોર્ડ ઉપર. નડિયાદ વાળા બેન શું લખે છે અહીંયા? અહીંયા તમે ક્યાંક આટો. અમારે અહીંયા લાઈટો ગતી રહી તો પછી હું જોઈન અભી થઈ એટલે મને કઈ ખબર નહીં તો આ લખ્યું પણ કાંઈ વાંધો નહીં. મેં કોઈ લખવાનું ટાઈમ જ નથી આપ્યો હજી. હું સમજાવું છું ખાલી કે આવું કરવાનું. હવે હું કરવાનું એ જોઈ લે એટલે તને સમજાઈ જાય. ઓકે ડન. વાહ સરસ. એમ બધા ડાયા બહુ છે, માની તરત જાય ઘડીક વારમાં પાછા ભૂલી જાય. અહીંયા અહીંયા હો હવે
હાલ છે ને ઠીક વાહ સરસ અહીંયા ધ્યાન હવે જો પાછું હું ફરી વખત વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ એટલે ચલની ચલ ઘાત છે તો વિકલન કરવું છે તો આટલા નિયમો ધ્યાનમાં રાખવાના એ વાંચતું જવાનું સમજતું જવાનું અને કામ કરવાનું ક્લિયર છે સમજીએ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ છે x ની x ઘાત છે તો કેમ કરશું તો સૌથી પહેલા તો ક્વેશ્ચન બરાબર y લેવો પડશે એટલે y બરાબર x ની x ઘાત આવું મેં ધારી લીધું ધારો કે y બરાબર x ની x ઘાત બંને બાજુ log લગાડો એટલે log y બરાબર x log x અને એની પણ x ઘાત આ બીજો નિયમ મારો ત્રીજો નિયમ log ના ગુણધર્મનો યુઝ કરો કયા વળી log ના ગુણધર્મનો આ ઘાત હોય ને આગળ આવી જાય એવું કોણે કીધું લે સાહેબ એવું હોય કયો રૂલ એવું કહે છે log x રેસ ટુ n તો એને n log x કહેવાય હલો આ બરાબર લખ્યું મેં ઓકે ક્લિયર તો આ x આગળ આવી જશે તો હું લખીશ log y બરાબર x log x કોઈને ડાઉટ હોય તો ક્લિયર છે આટલું ડન બરાબર છે હવે શું કરીશ અહીંયા આ ગુણધર્મનો યુઝ થઈ ગયો એની પછી 1/y dy by dx કેમ કે હું બંને બાજુ વિકલન કરું છું હવે બંને બાજુ વિકલન કરું છું થોડું કેવું મગજ વાપરવું પડશે log y માં બહારનું વિધેય log x છે અંદરનું વિધેય y છે કેટલા આવું દેખાય છે just raise your hand yes okay done તો log x નું વિકલન 1/y ડન નીચે હાથ કરી દો હવે 1/y કેમ કે 1/x અને x ની જગ્યાએ y છે એટલે 1/y dy by dx હવે અહીંયા કરવાનું ગુણાકારનો નિયમ કયો છે વળી પહેલાનું વિકલન હાલો પહેલાનું વિકલન 1 બીજું એમનેમ પ્લસ બીજાનું વિકલન 1/x અને પહેલો એમનેમ એટલે x આ x ઉડી ગયા એટલે ન્યા વધ્યું 1 એટલે અહીંયા વધશે dy by dx બરાબર 1/y dy by dx બરાબર અહીંયા આવશે log x પ્લસ 1 dy by dx ને સૂત્રનો કરતા બનાવો એટલે આ થઈ ગયું y કૌંસની અંદર 1 પ્લસ log x તો આને હું કહી શકું x રેસ ટુ x કૌંસમાં 1 પ્લસ log x કેમ એવું કેમ કે મેં લખ્યું હતું જો છેલ્લે y બરાબર ક્વેશ્ચન પાછું મૂકી દેવાનું y બરાબર ક્વેશ્ચન મેં પાછો મૂકી દીધો તો મને ખબર પડી ગઈ કે આ જે ક્વેશ્ચન છે એનો જવાબ મને x રેસ ટુ x કૌંસમાં 1 પ્લસ log x આવી રીતે મળે છે અને એમાં મેં કયા નિયમ ફોલો કર્યા તો કે આટલા ખબર કેમ પડે કે વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ છે તો ક્વેશ્ચન ને ધ્યાનથી સાંભળો મેં x રેસ ટુ x એટલે વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ એટલે મગજને કમાન્ડ મળી ગયો કે વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ એટલે કે ચલની ચલ ઘાત એટલે log લગાડવાનું પાછો log એક બાજુ ન લાગે એનો નિયમ હંમેશા ક્વેશ્ચન બરાબર y લઈ લેવાનું તમારો જે પણ ક્વેશ્ચન હોય એની બરાબર y સપોઝ કરી લેવાનું બીજું સ્ટેપ બંને બાજુ log લગાડવાનું ત્રીજું log ના ગુણધર્મનો યુઝ કરવાનો ચોથું બંને બાજુ x ને સાપેક્ષે વિકલન કરવાનું પાંચમું સાદુરૂપ આપીને એમાંથી dy by dx મેળવી નાખવાનું એમાં ને એમાં સ્ટેપ નો કહેવાય એમાં ને એમાં y ની જગ્યાએ ક્વેશ્ચન પાછો મૂકી દેવાનો મતલબ કે જો આ y હતો ને એની જગ્યાએ મેં ક્વેશ્ચન પાછો મૂકી દીધો એટલે જે મળ્યું આ મારો જવાબ શાંતિથી સમજવાનું વિચારવાનું અને આ સ્ટેપ લખો પહેલા સૌથી પહેલા આ સ્ટેપ સ્ટેપ લખો સમજતા જાઓ વિચારતા જાઓ અને આખો ક્વેશ્ચન જાતે સોલ્વ કરો જ્યાં ન સમજાય ત્યાં બોર્ડ ઉપર એકવાર જુઓ કરવાનો છે જાતે જ તે જલ્દી
જલ્દી જલ્દી જાતે ક્વેશ્ચન સોલ્વ થવો જોવે. નો સમજાય એકો એક સ્ટેપ ફરી વાર પૂછો કે સર આ સ્ટેપમાં તમે શું કર્યું મને નો સમજાણું. પણ બને ત્યાં સુધી બોર્ડ ઉપરથી જોઈને લખાવું ન જોવે. સ્ટેપ તમે જોઈને લખી નાખો નો પ્રોબ્લેમ. પછી જે બાજુનો ક્વેશ્ચન મેં જે લખીને આપ્યો છે ને x રેઝ ટુ x તો એ જાતે સોલ્વ થવું જોઈએ તમારાથી. અને સૌથી પહેલા એ સમજો કે વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ એનો મતલબ કે ચલની ચલ ઘાત છે તો મારે શું કરવાનું. જલ્દી જલ્દી. યસ મોરબી સેન્ટર છેલ્લે ભાઈ કઈ તકલીફ છે મને પૂછ. જલ્દી જલ્દી ફટાફટ સ્ટેપ જાતે લખવા માંડ એકવાર. ચાલ સર જે કહે છે એ પ્રમાણે ફોલો કરીને. એક પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન જોવે ક્લાસમાં. ફર્સ્ટ બેન્ચ મોરબી સેન્ટર ભાઈ અહીંયા મને પૂછ ને. ડિસ્કશન ન કર. જલ્દી જલ્દી સ્ટેપ લખાઈ ગયો હોય કન્ફર્મ કરો એટલે હું આગળ વધું. એક ક્વેશ્ચન પછી જાતે આપું. અમદાવાદ સેન્ટર ઓકે ડન. ઓકે મોરબી ઓકે. રાજકોટ ગુરુકુળ ઓકે. વાહ સરસ. તરસાલી ડન થઈ ગયું. આગળ વધું તો ડન. ઓકે ચાલો નેક્સ્ટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આ નિયમને ધ્યાનમાં રાખીને આખો ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો છે. ફટાફટ ડિસ્કશન કર્યા વગર જાતે સોલ્વ કરો. ક્વેશ્ચન છે કંઈક d/dx ઓફ sin x રેઝ ટુ 10x. ચાલો જલ્દી જલ્દી. d/dx ઓફ sin x આખાની ઘાતમાં 10x. યસ રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આવી ગયો. ઓકે લાસ્ટમાં કોણ છે? લાસ્ટ નહીં આમ તો વચ્ચે છે. હા વચ્ચે. બોલો તો ભાઈ આન્સર. sin x raised to 10x into sec square x into log sin x into cos x into 10x. ફરીવાર. sin x sin x raised to 10x raised to 10x into into 10 sec square x sec square x into log sin x into log sin x plus cos x into 10x plus cos x cos x into 10x. into 10x. cos x તો નહીં આવે ને? cot આવશે. આન્સર કન્ફર્મ કરો એકવાર. કોઈ ડાઉટ હોય તો પૂછો. ફટાફટ જો હું ક્વેશ્ચન સોલ્વ કરી દઉં. જલ્દી જલ્દી અહીંયા ધ્યાન. y બરાબર sin x રેઝ ટુ 10x. બે બાજુ log લગાડવાનું એટલે log y બરાબર 10x
ઇન્ટુ log sin x. જો મેં વચ્ચેથી એક સ્ટેપ કાપી નાખ્યું, સીધી પ્રોપર્ટી લગાડી દીધી. બરાબર છે? આનું વિકલન કરો એટલે 1/y dy by dx. આમાં ગુણાકારનો નિયમ, પહેલાનું વિકલન, બીજું એમને એમ, પ્લસ બીજાનું વિકલન થાય 1/sin અને sin નું થાય cos ઇન્ટુ tan x. એની પછી ડન, પૂરું થઈ ગયું. તો થોડુંક મગજ વાપરો કે આને sin cos માં ફેરવી નાખો તો cos cos જાય ને sin sin જાય એટલે આને હકીકતમાં 1 જ કહેવાય. હલો સમજાય છે? ડન. તો વધારે સારો જવાબ આ કહેવાય, dy by dx equals to sin x raised to tan x કૌંસમાં 1 plus sec square x into log sin x. કોઈને ડાઉટ હોય તો પૂછો આમાં. Anybody, any question, any doubt? કોઈ તકલીફ? પાક્કું? ચાલો જલ્દી નેક્સ્ટ ક્વેશ્ચન હજી એક મને આવો સોલ્વ કરીને આપો અને બધાનો આન્સર આવવો જોઈએ. જલ્દી. યસ, વડોદરા તરસાલી. Five raised to sin x into cos x log 5 plus sin x upon 5. sin x upon 5 નો આવે ને, log 5 કોન્સ્ટન્ટ છે, અચળ છે, એનું વિકલન નો થાય. હલો સમજાણું? હા એમ. તે શું કર્યું ખબર? log 5, હું તને એમ પૂછું log 5 નું વિકલન તો તું એમ કે છો 1/5. આ ખોટી વસ્તુ છે. log 5 નું વિકલન કેટલું થાય? log 5 નું વિકલન log 5 નું વિકલન હું બોલું સાંભળે તો ખરા. પેલા log 5 નું વિકલન કેટલું થાય? લે એલા ભાઈ, log 5 અચળ છે, અચળ એટલે કોન્સ્ટન્ટ. log 5, હા log 5 નું વિકલન 0. હશ કહું છું એલા કે આમ નો થાય. પાછો એને પૂછું છું log 5 નું, તો કે 1/5. જાગતે રહો. ઓકે ડન. ચાલો આ બરાબર છે. ફટાફટ આનો જવાબ આપો મને, કોઈને આવ્યો હોય તો. મોરબી માંથી આન્સર જોતો છે. જલ્દી ફાસ્ટ. આન્સર ફ્રોમ મોરબી. જલ્દી.
યસ આન્સર લુણાવાડા સેન્ટર આન્સર આપો યસ બોલો આન્સર 10x raised to x square plus 1 okay into 2x into log 10x plus x square plus 1 into sec square x divided by 10x વાત તો સાચી તારી પણ મને કેમ એવું લાગે કે sec square x upon 10 ને હજી થોડુંક સાદુરૂપ આપી શકાય એમ છે સમજીએ can I write sec square x as 1 upon cos square x divide by sin x upon cos x એક cos આની હારે ગયો તો એક લખાશે sin અને cos તો ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરો તો એને કહેવાય 2 upon sin 2x sin 2x ને કહેવાય cosec 2x આવું થોડુંક ટ્રીગો આવડવું જોઈએ આ તમારો જવાબ જનરલી નહીં હોય એટલા માટે કહું છું ટ્રીગોમાં કેલ્ક્યુલેશન કરજો તમારો આવો જવાબ હોય તો કઈ તમને વાંધો જ નથી પણ આવો જવાબ નહીં હોય તો તમારે સમજવું પડશે sec square x upon 10x તો 10x ને કહેવાય sin by cos sec square x ને કહેવાય 1 by cos x square સોરી cos square x સાદુરૂપ આપો ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરો તો અહીંયા તમારો જવાબ 2 cosec 2x હોઈ શકે જરૂરી નથી કે આવું હોય જ તે પણ હું એમ કહું છું કે ડિપેન્ડ ઓન ઓપ્શન તો હશે તો તમને આવું કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ ડન ઓકે નેક્સ્ટ હજી એક d by dx of root x plus 1 whole raised to root x plus 1 जल्दी जल्दी I want final answer from Surendranagar जल्दी fast वन बाय टू log अंडर रूट के अंदर x प्लस वन प्लस वन अपॉन अंडर रूट x प्लस वन की घात अंडर रूट x प्लस वन वन बाय टू log
under root x plus 1 नीचे नहीं log सर आवाज नहीं आपको सर आवाज नहीं आपको ના સર હલો, આવે છે અવાજ? हाँ सर ઓકે, ડન. ચાલો, प्लस આ બરાબર છે? हाँ ડન. ઓકે, ચાલો, પ્લસ આમાં શું કાંઈ ભૂલ છે? रूट x नहीं આવે છે રૂટ એક્સ નહીં આવે. નહીં કેમ આવે? આવશે જ તે. તમે સમજો કે પહેલાનું વિકલન તો રૂટ એક્સ પ્લસ 1, તો રૂટ એક્સ પ્લસ 1 નું વિકલન 1/2 રૂટ એક્સ જ થશે. આવશે જ તે. બોલો પછી 1/2x 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 કેવી રીતે આવે છે? 1/√x + 1/√x + 1 into 2 into 1/2√x into √x + 1 આવવું જોવે. हाँ सर એટલે આ ઉડી જશે. એટલે ફાઇનલ આન્સર તમારો કંઈક આવો બનવો જોવે. તમે થોડુંક એવું કેલ્ક્યુલેશન હરખું કરજો. This is my final answer. એકવાર કન્ફર્મ કરો તો આવો આન્સર કોઈને આવે છે? ડન. ઓકે, આને ફાઇનલ આન્સર કહેવાય. ઉપરનું જે કેલ્ક્યુલેશન ને બધું આવતું હોય ને, જો આ ઉડતું હોય તો એ જાતે ઉડાડી દેવાનું. મારે ખાલી આ ફાઇનલ આન્સર નું કામ હોય. ડન. ઓકે, ચલો હજી એક ક્વેશ્ચન હું તમને આપું જલ્દી. d/dx of 4x raised to 2x. રાજકોટ A1 લેફ્ટ હેન્ડ સાઈડમાં છેલ્લે. રાજકોટ A1. હા બોલો. યસ, કન્ટિન્યુ. હેલો, રાજકોટ A1. હલો
થોડોક એક સ્ટેપ આગળ આવી જાય એવું કર, અવાજ આવે પ્રોપર થોડોક. યસ બોલો હવે. હા હા આવે છે અવાજ. 2 into 2 into 2 ક્યાંથી આવ્યો? આ તો 4x હા એમ 4x એની રેસ ટુ 2x 2x હા કૌંસમાં ઓકે 2 હમ into log 4x ઓકે plus 2 પ્લસ 2 2 કેવી રીતે આવશે? 2 જ આવે કેવી રીતે પણ એમ તો પૂછું છું તને, 2 જ આવશે એ તો બરાબર છે. વિકલનથી એટલે આવું આવશે ને 2x into 1 upon 4x into 4 4 x ગયા 4 ગયા એટલે 2 ડન. બરાબર છે, એની વાત તો સાચી છે, 2 જ આવશે. કરેક્ટ. આ મારો ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. થોડુંક એવું હું ક્વેશ્ચનને એક્સટેન્શન આપું. એક્સટેન્શન એટલે કઈ બહુ અઘરું નહીં હોય. આવડે એવું જ છે તમને. હાલો જલ્દી જલ્દી, તમારે તમારું કામ જ કરવાનું છે. ક્વેશ્ચન નું લેવલ ગમે એટલું હોય, તમારે એઝ ઇટ ઇઝ કરવાનું છે. વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ છે. યસ, કામ કરો. યસ, ભુજ સેન્ટર. આન્સર આવી ગયો? ઈડર સેન્ટર, જુનાગઢ સેન્ટર. જલ્દી જલ્દી આન્સર આવ્યો હોય તો કોઈને. સુરત, ડભોલી, હિંમતનગર, નડિયાદ. ફટાફટ કોઈને આન્સર આવ્યો હોય તો ફટાફટ બોલો. યસ, મોડાસા સેન્ટર. યસ પ્લીઝ. x plus 1 upon x વેઇટ. x plus 1 upon x 1 upon x એની આખાની 1 plus 1 upon x ઘાત. ઓકે કરેક્ટ. પ્લસ સોરી ઇન્ટુ કૌંસની અંદર બોલવા માંડો. minus 1 upon x square -1 upon x square into into log of log of x plus 1 upon x x plus 1 upon x. Correct. minus Minus 1 plus 1 upon 1 plus 1 upon x x. ભાગ્યા Okay. x plus 1 upon x into x square X plus 1 upon x into x square x square ऊपर के नीचे
ત્યાં તે થોડીક એવી ઉતાવળ કરી. સમજ કે x પ્લસ 1/x એનું વિકલન શું થાય? ને હજી ભૂલ છે થોડીક. આઈ થિંક સો જવાબ આવો આવશે. હું આખો ક્વેશ્ચન સોલ્વ કરાવું એટલે તમને આન્સર વેરીફાઈ કરવાની ખબર પડે. આ આન્સર સાચો છે. સમજીએ. x પ્લસ 1/x આખાની 1 પ્લસ 1/x ઘાત એને હું લઈ લઉં છું y. બે બાજુ log લગાડી દઉં એટલે log y બરાબર 1 પ્લસ 1/x log કૌંસમાં x પ્લસ 1/x. સમજો. બે બાજુ વિકલન કરો એટલે આ થઈ ગયું 1/y dy/dx. પહેલાનું વિકલન થાય -1/x². અને બીજું એમને log of x plus 1/x. હવે પહેલું એમને બીજાનું વિકલન કરવાનું છે. બીજાનું વિકલન કરીએ એટલે log નું થઈ જાય 1/x plus 1/x into x plus 1/x નું વિકલન કરવાનું 1 minus 1/x². હવે ક્યાં કઈ વસ્તુ આવે છે થોડીક એવી સમજ હોવી જોઈએ તમને. હવે હું એક કામ કરું આને અહીંયા વિકલન મલ્ટીપ્લાય કરી દઉં એટલે આ થઈ ગયું -1/x². આ થઈ ગયું log x plus 1/x. એને એઝ ઇટ ઇઝ રાખું. અહીંયા છે ને થોડુંક સાદુરૂપ આપી દઉં. અહીંયા x કરી નાખું અને 1/x રાખું આમ એટલે આ થઈ જશે મારી પાસે x plus 1/x અને અહીંયા આવશે 1 મિનિટ. હા ડન. અને અહીંયા આવશે x અને નીચે આવશે x² + 1 અને અહીંયા આવશે x² - 1/x². એટલે સમજો કે જો આ એક x ગયા બરાબર છે. આખાની નીચે અહીંયા x² છે ન્યાય x² છે એટલે બધામાંથી x² કોમન એટલે x² કોમન અને આ y અહીંયા જવા દઉં. y ને કહેવાય x plus 1/x આખાની પાવરમાં 1 plus 1/x. હવે શું વધે છે એ સમજો. પહેલા તો આ માઇનસ વાળું વધે છે અને આ પ્લસ વાળું વધે છે. તો પ્લસ વાળું હું પહેલા લખું x plus 1 બીજા કૌંસની અંદર x² - 1 અને નીચે આવે છે x² + 1 માઇનસ આ 1/x². x² તો કોમન આવી ગયો છે તો અહીંયા આવશે log કૌંસમાં x plus 1/x. આ મારો જવાબ ફાઇનલ કહેવાય. કોઈને ડાઉટ હોય તો કયો. This is my final answer. મોડાસા સેન્ટર ડન. કોઈ ડાઉટ હવે? ઓકે ડન. તમારો આન્સર બરાબર જ હતો પણ થોડુંક એવું આ એક છેલ્લા સ્ટેપમાં પ્રોબ્લેમ હતો. છેલ્લા સ્ટેપનું કેલ્ક્યુલેશન થોડુંક ભૂલાઈ ગયું હતું એવું હતું. કોઈને કઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો જલ્દી. ક્લિયર છે? ડન. ચાલો આ તો વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ ની વાત થઈ. હજી આપણે log ક્યારે લગાવી શકીએ સમજો. મને સપોઝ કે આવું પૂછે d/dx ઓફ રૂટ ની અંદર x - 1 x plus 2 upon x minus 3 આવું પૂછે. કોમ્પોઝિશન એટલે કે સંયોજનની હેલ્પથી હું કરી તો શકું જ ત્યાં પણ મને ખ્યાલ છે કે જો ગુણાકાર છે ઘાત છે તો પણ હું log વાપરી શકું એટલે હું શું કરીશ બંને બાજુ log. પણ બંને બાજુ log પહેલા y ધારવો પડશે એટલે y બરાબર ક્વેશ્ચન. હવે બે બાજુ log લગાડવાનું. હું log લગાડું.
થોડુંક એવું મગજ વાપરો કે આ રૂટ છે એટલે અહીંયા 1/2 પાવર આવે એ 1/2 પાવર સૌથી આગળ આવશે તો 1/2 આગળ આવી ગયું હજી log ની પ્રોપર્ટી નો યુઝ થશે કેમ કે log ની અંદર ગુણાકાર ભાગાકાર છે હવે થોડુંક મગજ વાપરવાનું પાછું કે log x y by z તો આને કહેવામાં આવે log x plus log y minus log z એકવાર કન્ફર્મ કરો તો આ log x plus log y minus log z કન્ફર્મ કરો ડન ઓકે તો આ જ વસ્તુનો યુઝ હું અહીંયા કરવા જાઉં છું હવે સમજુ log y બરાબર 1/2 કૌંસની અંદર હું લખીશ log x minus y plus log x plus 2 minus log x minus 3 કોઈ ડાઉટ હોય તો પૂછો જલ્દી આટલું ક્લિયર આગળ વધો હવે હું વિકલન કરી શકું તો હવે આનું હું વિકલન કરીશ બધામાં સંયોજન છે દેખાવું જોઈએ આનું વિકલન 1/y divided by dx આનું થઈ ગયું 1/2 આનું વિકલન આ સંયોજન છે બહારનું વિધેય log અંદરનું વિધેય x minus 1 બહારના વિધેયનું વિકલન 1/x minus 1 અંદરનું વિધેય x નું વિકલન 1 એટલે 1 પ્લસ 1/x plus 2 અંદરનું વિધેય x plus 2 નું વિકલન 1 minus 1/x minus 3 y ને આમ મલ્ટીપ્લાય કરો અને y ની જગ્યાએ y ની કિંમત મૂકી દો રૂટ ની અંદર x minus 1 x plus 2 છેદમાં x minus 3 divided by 1/2 આખા કૌંસની અંદર આ ઉપરનો કૌંસ as it is 1/x minus 1 plus 1/x plus 2 minus 1/x minus 3 કોઈ ડાઉટ હોય તો પૂછો જલ્દી એનીબડી એની ક્વેશ્ચન આખો ક્વેશ્ચન તમારી સામે કંઈક આવો છે કંઈક રૂટ ની અંદર આવું છે એક ક્વેશ્ચન તો હું જાતે આપું ચાલો જલ્દી ફટાફટ જલ્દી ચાલો ફટાફટ સોલ્વ કરો યસ અમદાવાદ સેન્ટર 1/2 પછી અંડર રૂટ x plus 1 into x plus 2 by કન્ટિન્યુ પછી બીજા કૌંસની અંદર 1/x plus 1 plus 1/x plus 2 minus correct આવો આન્સર આવવો જોઈએ કોઈ ડાઉટ હોય તો કરેક્ટ ડન ચાલો આવે તો છે તમારા યસ તો ફટાફટ ઓબ્ઝર્વ કરીએ કે આજના લેક્ચરમાં આવું જ કંઈક આપણે ભણવા જવાનું છે લેટ્સ સી લઘુગુણકીય વિકલન તો કેવી રીતે હું વિકલન કરીશ સમજીએ
આવા ટાઈપનો ક્વેશ્ચન છે. સૌથી પહેલા ઓબ્ઝર્વેશન કરો કે ગુણાકાર છે, હા છે, ઘાત છે, હા છે. તો હું મારા સ્ટેપ ફોલો કરીશ. y બરાબર ક્વેશ્ચન, પછી log લગાડીશ, પછી વિકલન કરીશ અને પછી સાદુરૂપ આપીશ. જોઈએ, સમજીએ. y ધારી લીધું, બંને બાજુ log લગાડ્યું, સાદુરૂપ આપ્યું, વિકલન કર્યું અને છેલ્લે મારો જવાબ આવી ગયો. કોઈ ડાઉટ હોય તો કહો. સમજાણું? એટલે હું આ ક્વેશ્ચન એટલા માટે સોલ્વ નથી કરાવતો તમને જાતે ખબર પડે. મેથડ બધી આપણે કવર થઈ ગઈ છે, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આવા જ ટાઈપના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે. ક્લિયર છે? ડન. સેમ વસ્તુ યાદ કરો, ગુણાકાર છે, log લગાડવો પડશે. log લગાડશો, કામ થઈ જશે. f of x ઓલરેડી મને આપ્યો છે, તો y લગાડવાની જરૂરિયાત નથી. વિકલન કરો, વિકલન કરીને પછી 1 મૂકી દેવાનો. જો log, સીધું log લગાડ્યું, સાદુરૂપ આપ્યું, વિકલન કર્યું, જે જવાબ આવ્યો હવે એમાં x બરાબર 1 મૂકી દેવાનું. જેવું 1 મૂકશો તમારો જવાબ આવશે. જે જવાબ આવે એ રેસ ટુ x નું વિકલન સેમ આપણે જેવું કર્યું એ રીતે, બીજી રીતે કંઈક આવું. x રેસ ટુ સાઇન. હવે આપણા ક્વેશ્ચન વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ શરૂ થઈ ગયા. x રેસ ટુ સાઇન, સાઇન રેસ ટુ x, કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન હોય તમને આવડવા જોવે હવે. બરાબર છે? જો કદાચ કે આવી ટ્વિસ્ટ કરી શકે, સાઇન ઓફ x રેસ ટુ x, મને કહો તો કે આમાં કેમ વિકલન કરશું? જો ઉતાવળ નહીં કરતા, આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે. મારી સામે 3 ક્વેશ્ચન છે. કેવી રીતે હું 3 ક્વેશ્ચન સોલ્વ કરીશ? જલ્દી જલ્દી ફટાફટ. આ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન આપણે જેમ કરીએ છીએ એમ નમ જ કરવાના. યસ, અમદાવાદ સેન્ટર. કરેક્ટ, કરેક્ટ. ઈ શું કહે છે? આમાં સૌથી પહેલા મને sin x બહારનું વિધેય દેખાય છે અને x રેસ ટુ x આ જે અંદરનું છે ને, આ અંદરનું વિધેય દેખાય છે. પછી આનું વિકલન કરવાનું, તો આનો જવાબ આવશે પહેલા cos x ની x ઘાત, પછી x રેસ ટુ x નું વિકલન મને યાદ છે તો હું લખી નાખું x રેસ ટુ x ઇન બ્રેકેટ 1 પ્લસ log x. તો બહુ સારો ક્વેશ્ચન થઈ ગયો કહેવાય. લખી નાખો નોટબુકમાં. તમે આ જે 61 ઉદાહરણ છે ને ત્યાં તે બાજુમાં લખી નાખો એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને. સાઇન કૌંસમાં x રેસ ટુ x, સાઇન ઇન બ્રેકેટ x રેસ ટુ x, અને જવાબ એ લખી નાખો cos of x રેસ ટુ x ઇન્ટુ x રેસ ટુ x કૌંસમાં 1 પ્લસ log x. જલ્દી જલ્દી. સાઇન ઓફ x રેસ ટુ x, તો એનું થશે cos of x રેસ ટુ x ઇન્ટુ x રેસ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. ડન? ઓકે. નેક્સ્ટ sin x રેસ ટુ sin x. જો ઓલરેડી મેં આજે ક્વેશ્ચન આપ્યો તો sin x રેસ ટુ sin x એ આવી જ ગયો છે, એટલે મેં તમને ત્યાં એક્સ્ટ્રા ન લખાયું. બરાબર છે? sin x રેસ ટુ sin x છે જ તે. આ ક્વેશ્ચન છે x. ઓલરેડી આવા ટાઈપના ક્વેશ્ચન આપણે જોઈ લીધા હમણાં. બરાબર? તો સેમ આ ટાઈપના ક્વેશ્ચન, પણ આમાં એક થોડુંક ધ્યાન રાખવાનું, આને અલગથી ગણવાનું, આને અલગથી ગણવાનું. જો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવું ડિસ્કશન કરશું, વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ પ્લસ ઓર માઇનસ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ, એટલે તમારું કામ થોડુંક ફટાફટ ત્યારે પણ ચાલશે. એટલે હાલ પૂરતું તમારે 63, 64, 65 ટ્રાય કરવાના. જો થઈ જાય તો વાંધો નહીં, અધરવાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં પાછું આપણે છેલ્લા 2-3 ક્વેશ્ચન છે ને એ તમે ટ્રાય કરજો. એટલે 66 સુધી આપ્યું છે, કઈ વાંધો નહીં, પણ તમારે 62 સુધીનું વર્ક કરવાનું.
બરાબર, બાકીના જે છે એ ઓપ્શનલ છે. અને હું એક બે તમને એક્સ્ટ્રા આપી દઉં. ડી બાય ડીએક્સ ઓફ sin inverse x raised to x. D by dx of sin inverse x raised to sin inverse x. D by dx of x raised to sin inverse x. D by dx of tan inverse x raised to log x. અને છેલ્લો ક્વેશ્ચન d by dx of log x raised to x. જલ્દી જલ્દી ક્વેશ્ચન નોટ ડાઉન કરો. એસએસપી ની અંદર 58 to 62 એન્ડ આ ક્વેશ્ચન હજી એક આપી દઉં છે અહીંયા જગ્યા, તો પછી આપણે એનો યુઝ કરી નાખીએ ને. ડી બાય ડીએક્સ ઓફ હું આપશું 4x plus 1 raised to 10x. જલ્દી જલ્દી. ઓકે ડન. તો શાંતિથી ફરી વખત વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ એટલે કે ચલની ચલ ઘાત, લોગ વાળા, લોગ લગાડવું, ગુણાકાર, ઘાત હોય એ બધા ટાઈપના ક્વેશ્ચનમાં જેટલા સ્ટેપ લખાવ્યા છે શાંતિથી પહેલા એને ફોલો કરવાનું. બરાબર છે. સૌથી પહેલા ક્વેશ્ચન બરાબર વાય, લોગ લગાડવું, લોગનો ગુણધર્મ વાપરવા, પછી વિકલન કરવાનું અને પછી સાદુરૂપ આપવાનું અને જવાબ લાવવાનો. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આમાંથી આપણે આગળ વધશું, પણ એની માટે તમને આ બધા રૂલ્સ આવડવા જોઈએ. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન. ચાલો ઓકે. જય શ્રી કૃષ્ણ.